નમસ્કાર ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ક્લોર આલ્કાલી પ્રક્રિયા એના વિવિધ સંયોજનો વિશે માહિતી જોઈ. હવે આજે મિત્રો છેલ્લે આપણે સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો આપેલા છે જેનું સોલ્યુશન કરશું અને જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે મિત્રો ચર્ચા કરીએ એસિડના રાસાયણિક ગુણધર્મો. કારણ કે જે વિકલ્પો છે એમાં એનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા આપણે જોઈએ એસિડના રાસાયણિક ગુણધર્મો. હવે એક પ્રક્રિયા તો છેલ્લે આપણે મિત્રો ચર્ચા કરી કે તટસ્થીકરણ, કે જ્યારે કોઈ એસિડ માં બેઝ ઉમેરવામાં આવે અથવા બેઝ ની અંદર એસિડ ઉમેરવામાં આવે તો ક્ષાર અને શું બનશે? પાણી. અને એમાં પણ મિત્રો આપણે જોયું કે જ્યારે પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય તો ક્ષારનો સ્વભાવ તટસ્થ, એ બધી ચર્ચા આપણે કરી ગયા. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો ક્ષારનો સ્વભાવ બેઝિક. તો આપણે ફરી પાછા એ સમીકરણ અહીંયા થોડી ચર્ચા કરવાની છે. એસિડ માની લો કે મિત્રો આપણે લઈએ HCl, બેઝ લઈએ NaOH. તો આ બંનેની પ્રક્રિયા કરો એટલે મિત્રો તમને ખ્યાલ આવી જાય HCl ને NaOH તો શું બનશે? NaCl ક્ષાર પ્લસ પાણી એટલે H2O. સમીકરણ આપણે ચર્ચા કરી જ ગયા છે. ફરી એક વખત પ્રશ્ન આખો અલગ આવી શકે કે એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો. તો HCl એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા થઈને NaCl પ્લસ H2O. બીજો મિત્રો આપણે એસિડ લઈએ H2SO4 અને સામે બેઝ લઈએ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો ચાલો બનતું સંયોજન તમને ખ્યાલ આવી જાય K2SO4 અને પ્લસ શું લખશું આપણે? H2O. સમીકરણ બેલેન્સિંગ કરવા માટે અહીંયા કેટલા મૂકો? 2. તો તમે જોઈ શકો હાઇડ્રોજન અહીંયા પણ 2, અહીંયા પણ 2 એટલે 4. આગળ કેટલા હશે? 2. તો વિધાન એસિડ પ્લસ બેઝ ઇટ ગિવ ક્ષાર પ્લસ પાણી. અને એક ક્ષારનો સ્વભાવ તમે જાણો જ છો, તટસ્થ હશે, એસિડિક હશે અથવા તો બેઝ. 4 અને 8 વિભાગમાં તમને પૂછાય કે K2SO4 પોટેશિયમ સલ્ફેટ જે ક્ષાર છે એનો સ્વભાવ કેવો હશે? તો આ બંને વિચાર કરો તમે. આ પણ પ્રબળ છે, આ પણ પ્રબળ છે, માટે આ ક્ષાર કેવો થશે? તટસ્થ. અને જો એની pH પૂછે મિત્રો તો કેટલી થશે? 7. ચલો એસિડની કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળશે? ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. એઝ અ એક્ઝામ્પલ ઉપરથી જ આપણે એસિડ લઈએ HCl. હવે એમાં ધાતુ લઈએ આપણે Mg મેગ્નેશિયમ. ચાલો આની પ્રક્રિયા કરો તો Mg કોની સાથે પ્રક્રિયા કરશે? Cl. તો બનતો ઘટક MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પ્લસ ઉત્પન્ન શું થશે? ડાયહાઇડ્રોજન અથવા હાઇડ્રોજન H2. તો આખું સમીકરણ HCl plus Mg it gives MgCl2 plus H2. જો સમીકરણ બેલેન્સિંગ કરવું હોય મિત્રો આપણે તો બંનેમાં આગળ 2 છે તો અહીંયા આપણે કેટલા મૂકશું? 2. હવે એવી જ રીતે આપણે બીજો એસિડ લઈએ H2SO4 પ્લસ આપણે મિત્રો ચર્ચા કરીએ કોઈ પણ ધાતુ લઈએ કેલ્શિયમ. તો કેલ્શિયમની પ્રક્રિયા જો ધાતુ એટલે એસિડ સાથે કરવામાં આવે તો બનતો ઘટક CaSO4 પ્લસ H2. જો અહીંયા તમે મેગ્નેશિયમ લો તો બનતો ઘટક MgSO4 પ્લસ H2. એવી રીતે જો અહીંયા તમે ઝીંક લો, આપણે પ્રયોગ કર્યો જ છે અને સ્વાધ્યાયમાં પણ આપણને એક પ્રશ્ન આપેલો જ છે કે દાણાદાર ઝીંકની HCl કે H2SO4 સાથે પ્રક્રિયા કરો તો તમને ખ્યાલ છે જો HCl હશે તો અહીંયા બનશે ZnCl2 ઝીંક ક્લોરાઇડ. અને જો આ H2SO4 ની ઝીંક સાથે પ્રક્રિયા કરો તો બનતો ઘટક ZnSO4 H2. ટૂંકમાં અહીંયા કોઈ પણ તમે એસિડ અને એમાં પણ આપણને ખ્યાલ છે મોટે ભાગે આ બે એસિડ બધા લઈએ છીએ HCl અને H2SO4. તો એની Mg હોય, Ca હોય, Zn હોય, Fe હોય, કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે શું મળશે? ક્ષાર પ્લસ હાઇડ્રોજન. ચલો હવે આગળ ત્રીજો ગુણધર્મ જોઈએ
એસિડ ધાતુની જગ્યાએ જો તમે નિપજ પ્રક્રિયકમાં શું લો ધાતુ ઓક્સાઇડ તો એ જ પ્રક્રિયા થશે પણ સામે મિત્રો ક્ષાર પ્લસ H2 ની જગ્યાએ ક્ષાર પ્લસ શું બનશે પાણી જેમ કે આ ઉદાહરણ લઈએ આપણે HCl હવે માની લો કે આપણે ZNO લેવું ZNO એટલે ઝીંક ઓક્સાઇડ ZNO એટલે ઝીંક ઓક્સાઇડ પ્રક્રિયા કરો મિત્રો તો શું થશે ક્ષાર ZnCl2 પ્લસ શું ઉત્પન્ન થશે H2O સમીકરણ બેલેન્સિંગ કરવા માટે અહીંયા કેટલા ઉમેરો 2 તો જો અહીંયા Mg હોય અહીંયા ઓક્સાઇડ હોય તો છેલ્લે H2 ઉત્પન્ન થશે એટલે અહીંયા શું H2O તો વિધાન એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડ પ્રક્રિયા થઈ મિત્રો શું બનશે ક્ષાર પ્લસ પાણી ચલો આગળ આપણે લઈએ H2SO4 પ્લસ માની લઈએ કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ લઈએ ઉપરના જ ઉદાહરણનો ઉપયોગ કરીએ તો ચાલો Ca કોની સાથે પ્રક્રિયા થશે SO4 સાથે તો બનતો ઘટક CaSO4 H2O એટલે શું આવશે H2O બીજો આ કોઈ પણની તમને જો ભૌતિક અવસ્થા લખવામાં કહેવામાં આવે તો તમને ખ્યાલ જ હોય ધાતુ હોય કે ધાતુનો ઓક્સાઇડ હોય કે ધાતુનો કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ હોય એ મિત્રો હંમેશા સોલિડ એટલે કે ઘન સ્વરૂપે જ હોય પછી અહીંયા આપણે વાત કરીએ H2 તો ગેસ તો બાજુમાં અહીંયા તમે શું લખી શકો G જરા બધા ક્ષાર છે તો તમને ખ્યાલ છે મિત્રો ઘન સ્વરૂપે અને H2O પાણી તો લિક્વિડ સ્વરૂપે આ કોઈ ભાગ થયો એસિડના રાસાયણિક ગુણધર્મો સૌપ્રથમ એસિડ પ્લસ બેઝ તો ક્ષાર પ્લસ પાણી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા તો ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા તો ક્ષાર પ્લસ પાણી ચલો હવે આપણે આગળ જોઈ લઈએ એ જ એસિડની પ્રક્રિયા કોઈ ધાતુના કાર્બોનેટ અથવા તો બાયકાર્બોનેટ સાથે હોય તો કાર્બોનેટ એટલે મિત્રો તમને ખ્યાલ આવે છે એટલે શું આવશે CO3 એસિડ લઈએ આપણે HCl ઉદાહરણ તરીકે MgCO3 એટલે મેગ્નેશિયમ કાર્બોનેટ ચલો પ્રક્રિયા કરાવો તો MgCl તો શું બનશે અહીંયા સૌપ્રથમ ક્ષાર MgCl2 ત્યારબાદ પાણી એટલે H2O અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ટૂંકમાં પ્રક્રિયકમાં CO3 ઉમેરાનું એટલે આપણે અહીંયા છેલ્લે મુક્ત શું થશે CO2 તો HCl MgCO3 પ્રક્રિયા થઈને MgCl2 H2O CO2 માની લો કે અહીંયા Cl2 અને H2 છે એ બબે અણુ છે તો અહીંયા પણ આપણે કેટલા મૂકશું HC ચલો ફરીથી જોઈએ HCl એસિડ છે MgCO3 એટલે ધાતુ કાર્બોનેટ તો પ્રક્રિયા થઈને ક્ષાર MgCl2 H2O CO2 ચલો નેક્સ્ટ આપણે બીજા એક્ઝામ્પલ ની વાત કરીએ H2SO4 પ્લસ આપણે બીજો ઘટક લઈએ CaCO3 કોઈ પણ તમે અહીંયા કાર્બોનેટ કે બાયકાર્બોનેટ લઈ શકો તો તમને ખ્યાલ આવી જાય CaSO4 તો ક્ષાર બનશે કેલ્શિયમ સલ્ફેટ પ્લસ આમાંથી શું આવશે H2O અને પ્લસ CO2 તો પ્રક્રિયા H2SO4 એટલે એસિડ ધાતુનો કાર્બોનેટ એટલે CaCO3 પ્રક્રિયા થઈને CaSO4 H2O CO2 જો તમને અહીંયા અવસ્થા લખવામાં આવે તો એક્વાસ ત્યારબાદ સોલિડ લિક્વિડ અને ગેસ જે એક એક્ઝામ્પલ લઈએ HCl પ્રક્રિયા આપણે કરાવીએ ZnCO3 એટલે ઝીંક કાર્બોનેટ ચલો તમને ખબર પડી જાય કયો ઘટક બનશે તો Zn અને Cl2 બનતો ઘટક મિત્રો ZnCl2 ત્યારબાદ H2O અને પ્લસ નો આવશે CO2 કાર્બન ડાયોક્સાઇડ તો આ તો એસિડ નો ચોથો રાસાયણિક ગુણધર્મ હવે મિત્રો આપણે ચર્ચા કરીએ બેઝ ના રાસાયણિક ગુણધર્મો તો
બેઝના રાસાયણિક ગુણધર્મોમાં એક તો આપણે જોયું એસિડ પ્લસ બેઝ ઇટ ગિવ શું થશે મિત્રો ક્ષાર પ્લસ પાણી જેના સમીકરણ આપણે આગળ જોયા બીજો વિભાગ બેઝ પહેલા ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા હતા જ્યારે આ કોની સાથે પ્રક્રિયા કરશે અધાતુ ઓક્સાઇડ તો અહીંયા પણ પ્રક્રિયા થઈને મિત્રો શું બનશે ક્ષાર પ્લસ પાણી જેમ કે બેઝ છે તો CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું તરીઓ પાણી પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા થઈને બનતો ઘટક CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ક્ષાર છે પ્લસ પાણી એટલે H2O તો કોઈ ભાગ CaOH ટ્વાઇસ પ્લસ CO2 પ્રક્રિયા થઈને મિત્રો CaCO3 પ્લસ H2O એવી જ રીતે બીજો ઘટક બેઝ NaOH પ્રક્રિયા કરો તો અધાતુ ઓક્સાઇડ SO3 સલ્ફર ડાયોક્સાઇડ ફરીથી યાદ રાખજો SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા થઈને મળતો ક્ષાર Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ પાણી એટલે કે H2O ત્યારબાદ આમ તો તમને ખ્યાલ છે ધાતુ બેઝ એટલે કે બેઝ કોઈ ધાતુ સાથે પ્રક્રિયા આપતો નથી પણ જે ઉભયગુણી ધાતુ છે ઝીંક અને એલ્યુમિનિયમ એની આપણે પ્રક્રિયા દર્શાવી છે સમીકરણ પર મિત્રો આગળ તમે મોડેલ કરેલું છે જેમ કે Zn+2NaOH તો પ્રક્રિયા થઈને બનતો ઘટક Na2ZnO2 નામ થશે મિત્રો સોડિયમ ઝિંકેટ ફરીથી સોડિયમ ઝિંકેટ અને પ્લસ H2 આ રીતે અહીંયા બેઝના પણ રાસાયણિક ગુણધર્મો તૈયાર છો કે મિત્રો તમારે વધારે એસિડના જ કરવાના રહેશે બેઝનો તો એક ગુણધર્મ તેમાં આવી ગયો અને બીજું બેઝ એસિડમાં ધાતુ ઓક્સાઇડ હોય અને બેઝની અંદર શું આવશે મિત્રો અધાતુ ઓક્સાઇડ તો ચાલો બે વિભાગ આપણે પૂર્ણ કર્યા ત્યારબાદ હવે ટેક્સ્ટમાં જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના કેટલાક વિભાગ આપણે ચર્ચા કરી નાખીએ સૌપ્રથમ એક દ્રાવણ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે ભૂરું ફરીથી સમજો બરાબર લિટમસ પેપર મિત્રો કેવું છે લાલ અને કેવું બને ભૂરું તો આપેલા દ્રાવણની pH લગભગ ખાલી જગ્યા હશે હવે તમને મિત્રો ખ્યાલ છે જો ભૂરું લિટમસ પત્ર લાલ બને તો એ ઘટક કેવો હોય એસિડ બરાબર અને એની pH મિત્રો કેટલી હશે 0 થી 7 ની વચ્ચે જો એક પણ લિટમસ પેપર ઉપર કઈ અસર ન થાય તો કહી શકાય એ તટસ્થ પરંતુ લાલ લિટમસ પેપર ભૂરું બનાવે મતલબ કે આપેલો ઘટક કેવો હોય બેઝ તો બેઝની pH હંમેશા તમને ખ્યાલ છે 7 કરતા કેવી હશે વધારે હવે જવાબમાં શું લખશું આપણે 10 હવે 1 4 5 આ બધા મિત્રો છે એ દ્રાવણ કેવા હશે એસિડિક માટે અહીંયા જવાબ કેટલો આવશે 10 બીજું એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ હવે યાદ રાખજો આ ઈંડાનું પીસેલું કવચ એટલે કે ઈંડાની ઉપરનું જે આવરણ છે એ મિત્રો શેનું હોય કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એની સાથે પ્રક્રિયા કરી અને વાયુ ઉત્પન્ન કરે છે ફરીથી સમજો એક દ્રાવણ ધારો કે કોઈ પણ દ્રાવણ હોય હવે આપણે કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું થશે CaCO3 એની સાથે પ્રક્રિયા કરી અને કોઈ વાયુ ઉત્પન્ન કરે છે હવે સ્વાભાવિક રીતે મિત્રો તમને ખ્યાલ આવે આ કોઈ એસિડ છે કે બેઝ છે કે તટસ્થ ઘટક હવે CaCO3 સાથે પ્રક્રિયા કરે એટલે કયો વાયુ ઉત્પન્ન કરશે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ તો આ કાર્બન ડાયોક્સાઇડ પાછા ચૂનાના પાણીને કેવું બનાવે દૂધિયું તો આગળ પણ તમે સમજી ગયા ચૂનાના નીકળ્યા પાણીમાં ખાલી જગ્યા વાયુ ઉમેરો તો એ દૂધિયા રંગનો બને તો જવાબ આપણને શું મળશે CO2 ફરીથી એક દ્રાવણ એટલે કોઈ પણ દ્રાવણ છે એ આપણને મિત્રો ખ્યાલ છે નહીં હવે ઈંડાના પીસેલા કવચ તો ઈંડાનું પીસેલું કવચ એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એની સાથે શું કરે પ્રક્રિયા અને વાયુ ઉત્પન્ન કરે હવે આ જે વાયુ છે મિત્રો પાછું આપણને એમ કીધું છે કે ચૂનાના પાણીને દૂધિયા રંગમાં ફેરવે છે તો ચૂનાના પાણીમાં કયો વાયુ દાખલ કરવામાં આવે કે દૂધિયા રંગનો બને તો જવાબ તમને શું મળશે CO2 તો હવે આપેલું દ્રાવણ એ કયું હોઈ શકે
તો જો આપેલું દ્રાવણ તમને ખ્યાલ છે ચૂનાનું નીતર્યું પાણી હશે એટલે NaCl સોડિયમ ક્લોરાઇડ એક પ્રકારનો શું છે ક્ષાર તો એ અહીંયા પ્રક્રિયા ન દર્શાવે LiCl લિથિયમ ક્લોરાઇડ એ પણ ક્ષાર છે KCl અને પોટેશિયમ ક્લોરાઇડ એ પણ ક્ષાર છે તો બાકી વધ્યું મિત્રો આપણી પાસે કોણ HCl તો આ HCl આની સાથે પ્રક્રિયા કરે તો તમને ખ્યાલ આવે CaCl2 H2O CO2 તો અહીંયા એ દ્રાવણ શું ધરાવશે HCl ખાસ યાદ રાખજો ઈંડાના પીસેલા કવચ એટલે કેલ્શિયમ કાર્બોનેટ એમાં જો તમે એસિડ નાખો અને હમણાં જ આપણે મિત્રો એસિડના ગુણધર્મોમાં ચર્ચા કરી કે જે એસિડ છે એ ધાત્વીય કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી અને CO2 વાયુ ઉત્પન્ન કરે છે તો બીજા MCQ માં જવાબ મિત્રો શું આવશે HCl આગળ જોઈએ 10 ml NaOH નું દ્રાવણ આપેલું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ pH પૂછવામાં આવે તો 7 કરતા મિત્રો વધારે 10 11 કે 12 ની આસપાસ એની pH હોઈ શકે એના દ્રાવણનું 8 ml આપેલ HCl તો HCl નો જથ્થો કેટલો છે મિત્રો 8 ml ના દ્રાવણ મળે સંપૂર્ણ શું થાય છે તટસ્થીકરણ મતલબ પ્રમાણ કેટલું કે 10 ml NaOH માં તમે 8 ml નાખો એટલે એસિડ અને બેઝ બંનેના ગુણધર્મો દૂર થઈ અને શું બનશે ક્ષાર અને પાણી જો આપણે તે જ NaOH નું આ NaOH નું 20 ml દ્રાવણનો જથ્થો અહીંયા મિત્રો ડબલ કરી દીધો છે 10 ml હતો તો 20 ml તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ જે પહેલા હતું તે દ્રાવણની જરૂરી માત્રા કેટલી હોઈ શકે 4 ml હોઈ શકે 8 ml હોઈ શકે 12 ml હોઈ શકે કે 16 ml ફરીથી તો આપણે એમ કહી શકીએ કે 10 ml NaOH નું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml જોઈએ 8 ml બરાબર તો 20 ml NaOH નું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml આપણે HCl જોઈએ ફરી એક વખત પ્રશ્ન બેઝ નો જથ્થો કેટલો છે 10 ml એમાં કેટલા ml એસિડ નાખો 8 ml HCl નાખો તો એનું તટસ્થીકરણ થઈ જાય તો આપણને કીધું છે કે 20 ml NaOH હોય તો એને તટસ્થ કરવા માટે જરૂરી માત્રા કેટલી હોય છે આપણે મિત્રો આ રીતે લખી શકું કે 10 ml NaOH નું તટસ્થીકરણ કરવા 8 ml HCl જોઈએ આ વિધાન આપણને આપેલું છે 10 ml NaOH નું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml મિત્રો જોઈએ આપણે 8 ml તો હવે આપણને કીધું છે કે એ જ દ્રાવણ છે 20 ml આપણે લખી શકીએ 20 ml NaOH નું તટસ્થીકરણ કરવા કેટલા ml HCl જોઈએ તો આપણે સૂત્રનો કરતા આને બનાવીએ તો આ રીતે લખી શકાય 20 ગુણ્યા 8 છેદમાં કેટલા થશે 10 ગણતરી કરો એટલે 0 0 કેન્સલ 8 દુને 16 ml તો માટે જવાબમાં મિત્રો આપણે વિકલ્પ પસંદ કરીશું કયો ડી 16 ml ફરીથી સિમ્પલ ને સરળ બાબત છે વિધાન યાદ રાખો કે 10 ml NaOH નું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml જોઈએ 8 ml તો 20 ml NaOH નું તટસ્થીકરણ કરવા માટે કેટલા ml જોઈએ તો ગણતરી કરશો તો આન્સર મિત્રો આપણને મળશે 16 ml ચલો હવે આગળનું એક વિધાન આ પ્રકારે છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે હવે ખોરાકના પાચનમાં મિત્રો pH નું મહત્વ એમાં આપણે સારી રીતે સમજી ગયા અને ભણી ગયા કે જો વધુ પ્રોટીન યુક્ત કે એસિડિક પદાર્થો લેવામાં આવે તો જઠરની અંદર એસિડનું પ્રમાણ વધે છે અને આ જઠરની અંદર એસિડનું પ્રમાણ વધે એટલે આપણને પેટની અંદર બળતરા થાય અને એના માટે આપણે લઈએ છીએ મિત્રો ખાવાના સોડા અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા જેવા એન્ટી એસિડ પદાર્થો
એને આપણે એન્ટાસિડ પણ કહી શકીએ. અને જ્યારે જઠરમાં એસિડ ઉત્પન્ન થયો હોય, જો એમાં તમે કોઈ પણ બેઝ, ઇવન આપણે ખાવાનો સોડા વાપરીએ કે પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા, અથવા એની જગ્યાએ તમને મિત્રો ખ્યાલ છે ઘણા લોકો જ્યારે એસિડિટી થાય ને ત્યારે દૂધ પી લે છે. દૂધ પીવાને કારણે દૂધ એક પ્રકારનો બેઝિક પદાર્થ છે. એસિડ ઉપર બેઝ પદાર્થ દાખલ કરો એટલે સ્વાભાવિક રીતે એનું તટસ્થીકરણ થઈ જાય અને વ્યક્તિને કંઈક અંશે રાહત થાય છે. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ મિત્રો, કોનો ઉપયોગ થશે? એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ. અને એમાં પણ તમે નામ જાણો છો, NaCO3 ખાવાનો સોડા, અને બીજો ઘટક છે MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયા. હવે આમાં મિત્રો બીજા કેટલાક રસાયણો છે એનો અર્થ આપણે સમજી લઈએ. એન્ટીબાયોટિક એટલે પ્રતિજીવી, ખાસ કરીને કોઈ પણ બેક્ટેરિયલ આપણને રોગ થયો હોય, ચાહે ડોક્ટર જે આપણને દવા આપે છે મિત્રો એ કઈ હોય છે? એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજીવી. એવી રીતે એનાલ્જેસિક એટલે એને કહી શકાય વેદના, કંઈક પીડા થઈ હોય, તમને હાથ કેવું દુખતું હોય ત્યારે જે ડોક્ટર જે દવા આપે છે એ આ છે એનાલ્જેસિક. અને જીવાણુનાશક એટલે કે એન્ટીસેપ્ટિક. ચામડી ઉપર તમને ખ્યાલ છે ફૂગને કારણે કે બીજા કોઈ રોગ થયા હોય, જે ડોક્ટરો છે એના ઉપર પેલી ક્રીમ લગાવવાનું કહે છે, તો એ ક્રીમ એટલે કોણ છે મિત્રો? એન્ટીસેપ્ટિક, તો જીવાણુનાશક. તો આ રીતે આપણે અહીંયા અલગ અલગ 4 જે વિભાગ હતા તેની ચર્ચા કરી. હવે એના પછી આગળ મિત્રો એક કારણ આવે છે કે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં, ખૂબ જ અલ્પ માત્રા એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં દૂધની અંદર શું ઉમેરે છે મિત્રો? બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા NaCO3. તો આનું કારણ આપો. અથવા એમ પણ પૂછી શકાય કે દૂધમાં બેકિંગ સોડા ઉમેરવાનું કારણ શું છે? તો યાદ રાખો મિત્રો, તાજા દૂધની pH કેટલી હોય? 6. pH 6 પાસે આવે, 6 થી 7 હોય એટલે દ્રાવણ તટસ્થ હોય. આનો મતલબ એવો નથી કે મિત્રો દૂધનું જે દ્રાવણ છે એ એસિડ છે. ખાસ યાદ રાખજો, 6 આસપાસ હોય એટલે બેઝિક આપણે તટસ્થ કહી શકાય. તો તાજા દૂધની pH કેટલી છે? 6. જો ખૂબ જ અલ્પ માત્રામાં શું ઉમેરવામાં આવે? બેકિંગ સોડા, તો એની pH 6 થી શું થાય? વધે. એટલે કે ધીમે ધીમે એ બેઝિક ગુણધર્મ ધરાવે અને પરિણામે આવું દૂધ ઝડપથી બગડતું નથી. લાંબા સમય સુધી તમે દૂધને સાચવી રાખી શકો છો. ફરીથી એમનેમ દૂધ હોય તેની અંદર એક ઘટક હોય જેને આપણે લેક્ટિક એસિડ ઉત્સેચક કહીએ છીએ, અને આ લેક્ટિક ઉત્સેચક છે અને એની pH માં મિત્રો તમને ખ્યાલ આવે ઘટાડો. દૂધમાંથી દહીં બને ત્યારે સ્વાદ ખાટો બને છે, pH માં ઘટાડો થાય. એ પણ વિધાન આપણે અહીંયા લખ્યું છે કે જ્યારે દૂધનું દહીં એટલે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે ત્યારે તે મિત્રો કેવું બને છે? ખાટું. જેથી તેની pH માં શું થાય છે? ઘટાડો. ફરીથી યાદ રાખજો, આ વિકલ્પમાં ખરા ખોટામાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે દૂધનું દહીંમાં રૂપાંતર થાય ત્યારે તેની pH માં વધારો થાય છે. આ વિધાન સાથે તમે સહમત કે અસહમત? તો જવાબ શું આવશે મિત્રો? વિધાન સાથે અસહમત. કારણ કે pH માં શું થશે? ઘટાડો. દૂધનું દહીંમાં એટલે કે લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે તે ખાટું બને છે, અને ખાટું બને એટલે pH માં મિત્રો શું થાય? ઘટાડો. તો અહીંયા આપણે જ વાત કરી કે બેકિંગ સોડા ઉમેરી દો, આથી સહેજ બેઝિક થઈ જાય જેથી દૂધ ઝડપથી બગડતું નથી. અને આ પ્રકારના દૂધમાં રહેલા લેક્ટિક એસિડનું શું થાય છે? તટસ્થીકરણ. પ્લસ આ પ્રકારનું દૂધ છે ને એ મિત્રો દહીંમાં રૂપાંતર થવા માટે પણ ખૂબ જ સમય લાગે છે, કારણ કે એમાં ઓલરેડી આપણે કયો ઘટક ઉમેરેલો? બેકિંગ સોડા. તો આ કોઈ ભાગ કે તાજા દૂધની pH ખાલી જગ્યા છે તો 6. જો તેમાં ખૂબ જ અલ્પ માત્રામાં શું ઉમેરવામાં આવે? બેકિંગ સોડા, તો એની pH 6 થી શું થાય છે? વધે છે, જેથી તે બેઝિક ગુણ ધરાવે છે અને પરિણામે તે દૂધ ઝડપથી બગડતું નથી. અને આ પ્રકારના દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું શું થાય છે? તટસ્થીકરણ. અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લાગે છે. અને આ બાબત યાદ રાખજો, દૂધનું દહીંમાં રૂપાંતર થાય તો એસિડનું પ્રમાણ વધે, અને જેમ જેમ એસિડની સાંદ્રતા વધે
તેમ તેમ મિત્રો pH માં શું થશે? ઘટાડો. આ બાબત ખાસ યાદ રાખજો. આગળ પણ ચર્ચા કરી કે pH 2 હોય અને pH 4 હોય તો કયું દ્રાવણ વધુ એસિડિક? તો pH 2 વાળું. જ્યારે pH 4 વાળું દ્રાવણ છે એ ઓછું એસિડિક થશે. તો આજે આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને પ્લસ એસિડના રાસાયણિક અને બેઝના રાસાયણિક ગુણધર્મો. હોમવર્કમાં મિત્રો તમારે સાંભળી લેજો બરાબર. એસિડ અને બેઝના જે રાસાયણિક ગુણધર્મો છે એ સમીકરણ 2 વખત લખી અને મોકલવાના રહેશે. આ સાથે મિત્રો આપણે અહીંયા જે ચેપ્ટર નંબર 2 છે એ પૂર્ણ કરીએ છીએ. વચ્ચે કાંઈ પણ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય તો તમને નંબર આપેલા છે એના ઉપર કોલ કરી અને પૂછી લેજો. નેક્સ્ટ લેક્ચરથી મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 છે એ શરૂ કરીશું. અસ્તુ.